તમાકુ વેચીને આવ્યો છું અમે ઘેર જઈને ઊનનું તો માર્કેટમાં બધું ઓછું છે ભાઈ આ તમાકુ લઈને જતો ભૂયા ઓટો મારવા જ જતો એંડા બેંડા જોઈ આવો હવે અમે તારા ઘર બાજુ આજે આવવાની ઈચ્છા હતી અમારે મળ્યા મને પાવ તમાકુ લઈને ગયા તો હા તો તમાકુ લઈને જવું હતું કે આજે જતા હતું કીધું જવા જવાનું કીધું કેવો ભાવ પડ્યો 2250 જઈશ 2250 જઈ કેટલી હતી તે હતી 1.5 વીઘાની આમ તો 1.5 વીઘાની હતી 2 લાખની થઈ પછી આ તમાકુ હારી હતી યાર ઊન તો તમાકુ યાર એક નંબર હતી ઊન પાછા કશામાં ભાવ નહીં તમાકુ સિવાય પછી તમાકુનો ભાવ ઊન હારા છે પત્તી તો પારી વાત ને 28 જોત તમારી યાર પણ એ તો યાર ડબલ મજૂરી થાય છે એમાં શેકર સાયના ના પણ ભાવ ના મળો સાયના નાખવાય નહીં અને આપણે તો શું કોઈ એવું કરે છે આપણે તો કોઈ નહીં આપણે આખો પોતો ભાગ બધા હા એ તો આપણે એ બધું લાડુ બાજુ કરે છે એ બધો ખર્ચો પ્લે નહીં કરવાનું યાર મજૂરી બોલો છે બોલા આવે છે ઠંડો હો તાણ આ તો ઉઈરી છે અમારી બોરની ગમે તે છે પણ આના ઉઈરી તો સજ કે બોર બનાવે નવો યાર ઓહો પૈસા બે ઠેકોણા મેલજો ના હતા તો પાસે રાખું છું ઠેકો મેળવા પછી કાતો તાને આટલી રકમ લઈને આવું કાઠું ને અત્યારે તો તમારા વાત શું વિચાર્યું કોઈ વિચાર્યું છે વિચારી તો સર થોડું ઘણું તો ઠેકો આમાંથી થોડું મોટું એવું કરવું છે ના ના બરાબર મોટું કરો કોક હા એમ જ તો રાગ રાગ થાય રાગ રાગ ગમે જેવું હોય કે થોડું આપણે આઝાડીએ કે એટલે તો હેડ્યું જ જાય પછી આપણે એંડા બેંડા થઈ ગયા બીજા એંડા તો થાય પણ ભાવ ઓછો છે ને 1140 જોઈશ પણ 1140 પણ એંડો તો ડબલ થાય કે તમાકુ કરતી થાય તો ખરું કઈ ના જાય હરખે તો આ 2 લાખ 40-50 લાખ રૂપિયા જેવું થાય તે વળી મારા 4 લાખની મૂડી થઈ જાય વળી આ વરિયારી એમ કરી બધું વરિયારીમાં ખારો કોઈ ભાવ નહીં ખારું કામ થાય કે હા એમ જ તો વરિયાનો કોઈ ભાવ નહીં 10,000-1500 શું કરવાનું અમે 4000 હમણાં વચમાં તો 4000 તો કહેવતનું જ હતું બધું છે કે હું હા વસ્તી ને ઘણી વરિયારી હતી તે વરિયારી વસ્તી શું કહે કેમ ભાવ નહીં હતી બગડી થઈ જાય ઘણી વસ્તી ને બગડી તો જઈ ખરી પણ યાર ઊન કેટલી વરિયારી હતી અને પોનો ભાવ 5000 રૂપિયા ભરે વસ્તી ઠોસી નાખી ને ઊન બાપડી રોવો શું કરવાનું વીઘો વાય બે કોથરાત થઈ તે બે થઈ એ તો હાચી વાત તો પણ તમારા ઘરને ભાગવા આવી નહીં ના દસ્યા કશું ના મળે હું મારા એમ એ તાને અત્યારે છોકરા પઠાણ તો સાચવી હોય પહેલથી ને નોકરી કરવી પડે હું તો વિચાર વળ્યા હવાય જ નહીં જો બધું જાણે હું વિચારી છે આ પૈસાનો કોક તો કરવો પડશે કે ઘરનું વિચારી છે જો તમે છોકરું કેવું અરે એ સાચી વાત તારે ઘર કર્યા જેવું તારો હા એટલે જ તો હાલ તો તું કોઈ કારીગર બારીગર કીધું છે કોઈ હાલ કશું કીધું નહીં તમારા પાયાનો હોય તો વાત કરજો તમે આપણા પાસે 3 કારીગર છે એમ છે તાને તો વાત કરજો આપણા લખોબાને નહીં હોવા એ બધા કારીગર છે ગુલાબજી બધા તો કરજો વાત તો કરજો ને અરે ભેગા થયો હું વાટમાં તો કે હા તો તમારી રીતે કઈ નાખજો પણ લઈને આવજો મારે ઘેર આપણે એનું એ તો બરાબર ભાવ તલકર થઈ જાય એટલે ઘેર જ કરું ઘેર ઘેર જ કરવાનું ના હોય ને કે ઉરી ને કરું ઘેર જ ઘેર રાખ્યું છે ઘેર જ રાખ્યું છે વાત યાર હું એકલો રહું ને કોમ પર ના ના બરાબર ઘેર હારું બધા હમણાં ભેગા હારા હંગાથી હારા એમ કરું તાને ભેગા તો અમે કર્યા કોમ જ જાય એમ કરું ફોન કરો કદાચ નવરા હોતા આવશી હા તે બોલાઈ દો વળી હા હો ભરે યાર ઓછું તો મગજ ખાઈ દઈ છે હો આપણે ના આપણે બતા પાન છે તારી વાતો કરી મને હરખી તે કયો બીજું શું કયું પાન રહી ના ના હોય બોલાવું કે હા તે બોલાઈ દો લાગ્યો ઓ આપણે તો ઓછું પાડા નડું પહેરે હેલો લખાબા હજુ ભરતા જ નહીં ફોનમાં તો યાર તો બે રાહ તો હું વાપરી લાવે બે રાહ પણ કારીગર કોમ સારું કરે છે યાર કોમ તો એક નંબર હા પાછી લાગે નહીં ભાઈ લખાબા વાપર્યું આ હું કહેતો હતો કે તો આવજો નટું પણ નહીં ઘરનું કોઈ કોમ હાલવાનું છે આજે જે 10 મિનિટમાં હવે આવી જાઓ હેડો હારો આવડો ગુલાબજીને લેતા આવજો પાછા અંગાથી હા આવું જ નટું 10 મિનિટમાં તો વાંધો નહીં તો બેહો તારા 10 મિનિટમાં આવશી તો બીજું શું કરીએ તું એ બેહું તમે ભેગો બેઠો છું તારે ગરબાના મજા આવી જાય છો મોકો છે એક લગભગ મારા અંદાજે તો એક પેટી મળતી હે એક ઘર બનાવો ને તો 50,000 રૂપિયા મળી જાય મને ફટ લઈને વગર મજૂરી એ તો ગુલાબભાઈ હો બુમા પાડી જતા ખાઈને ચોનથી પોટા જેવો થઈને જાઉં છું આમ હારું ગુલાબનો હારું ફોન આવ્યો તો એવાય બોલાયો ગુલાબભાઈ કેટલા રહ્યા ગુલાબભાઈને હું ફોન કર્યો તો હતો એ ક્યાંક હું આવું જ તમે હેડતા થો તો હું તો વળી હે એ થઈને પેલા ફોટિયાવાળા રસ્તા થઈને આવી ગયો છું
એટલે રે દેખાતો એને બાઈકમાં ચડી બે હોત અમારે સાંજના નેકળો ભેલો છે હા સાંજનો નેકળ્યો છું તે હાલ જ નાખી દે તો આ બે તો હેરો લખાવા તમે ખબર જો પાછા હા બે ઊંધા છો બે હોસો અરે યાર તું જવા દે ને તારે માપા પેટ્રોલ ના પૈસા ના માગના તારે હા ખમૂરી વગરનો ખાઈ દે બધો ઘરે રાખ્યો અરે કર મહા ખબર તો નહીં ને અંબે જા એટલે તમે બાઈક આવડે ખરું બધું આવે બે જણ તમે હા ઓ વાહ શું કે હો આવડે સદ્યા કોઈ ઢેખારા મેં તને બાઈક ને આડતો ને બાઈક લઈને નવાનું નીકળી પડ્યું એને ખબર દાદા નહીં પડતી. કોમો જા સાપો કોમો રાખ્યું છે હા અરે ગાળ રાખ્યું છે મકાન પેલા શંભુભાઈ ફોન આવ્યો તો હા હા બે જણ એ જવાનું છે ઈ ખવારો મન આઈ જતા ઈમ રાગ રાગ પાછા અચ્છા રાગ રાગ હા જાજો રાસ્તો જાજો હો જાઓ કાર્યા કમા મોલા અરે રાગ રાગ ગુલાબભાઈ મારે લાઈટ જતો છે બાઈક હો ના દો કીધે હા એમ તો તમારી બાઈક છે એટલે તો રોજ બારી દો છો બાઈક ઉપર બેસવા મને તો મેં પર ખાલી ખરાઈ દો હા જાજે હાલો રાગ રાગ મને આરે બીક લાગે એવું ના લાગે જાજે હા? હા લાગે છે જાજો રાગ રાગ લોમાં નાખું નહીં આ તો લો ના આવે છે કાન આવતું નહીં ને આવતું નહીં કુદા બધું ફોડી નાખી મારું ગાડું બાડું ગુલાબભાઈ યાર એમને હાટાને છે મેલ મેલ કરો ખેસ હા બાઈક ખેસ બે પાછું ખેસ હા પાછું એમ બસ ખેસ અંબા દે આ તો બે જા હે કશું આવતું હા? આવતું નહીં બે હા? જા ભો ઈ ખવારો કી નહીં કોઈ તો હાલ એમ કાક મને બે હારો ક અરે બોડું ફરી જાય અમે બે હવા કાઢ કે મોડું થાય છે બધા જતા રહે છે અમારે બધા છે પાછું એક તો હું કમ્પ્લીટ દે તો બે તો કેટલા રે 10 મિનિટ કે દાદા ને યાર મને એ તો તમે ઊંઘ ફોન આવી કરો જતી કે જોવો ખરા ફોન કરીને પૂછો ફોન કરું મને જો હાય હાય બાઈક તો આવ્યું હે આયા જો આરા છે ઓવે બિહાજે બેહો સુઈ હાલો ઉતરો જો જઈ રહ્યો મને નહીં બા નટુ ભાઈ આય વાળો ઉતા બોલું છે હા અમે હેલો આ જો ગુલાબભાઈ ગોગા એટલે યાર પાડી ચડકા ના કરો અરે ભાઈ સરકારને કે તમે હેલો મોસા ફોન બે હો આવ લખાબા જસી કહીએ અરે શીખાઈ ના આવો ગુલાબજી આવો તો આવો ગુલાબજી આપણે હાલ કોઈને હાથ નહીં મિલાતા કારણ કે બેહો, કોરોના બેહો. બોરોના આવે તો આપણે વર્ગી પર બે હો હા તો હા બતું નહીં ને કંટાળો થઈ ગયો માર તો તમે જો આવા પાર્ટનર રાખ્યો તો તાના અંગાથી માથા ભારે થઈ ગયું ગુલાબભાઈ હું હા બેહા હા બોલાવા હા આ નટુભાઈ ઘર આલવાનો તો કોનું મગર ઘર તમે કે ગયો મને કે હવે તો આ કે છે સમ નટુ ઘર આલવાનું છે ઘર નટુભાઈ નું બનાવવાનું નવું તોડી નાખવાના ઘર હમુદું તોડી નાખવાના એ તો તોડી જ નાખવાના તો આપણે તોડી નાખીએ એમ તો અલ્યા તોડવાનું નહીં બનાવવાનું છે ઘર બનાવવાનું છે જીસીબી હરા તોડાવાના નટુભાઈ નું ક્યાં છે શું કરું નટુભાઈ પણ તમે આવા છો એક લઈને આયા છો હું તો એમ કીધું માં તાન ઘર તો સારું બધો તો શું હા પડે પણ ઓછો અભરામો આવડી ઈટ સોટાર છી તો ના પણ હા? કારીગર એક નંબર છે યાર એમ તો કે હવે કે તમારા ભરોસે રાખું છો ના ના કારીગર જો હવે તમે મારું ઘર હોવાને જ આલી દીધું યાર એમ છે તાને હા તે બરાબર તમે કુટે છો તાન વ્યવહાર આપણે કરીએ પા હા તે વ્યવહાર કરવાનો જ કેવું છું ઘર કરવાનું છે નટુભાઈ ને નવો એ જ ભાઈ તમારે જીસીબી બોલાવી પર પછી અરે નવું ઘર બનાવ્યું છે ને હવે
નવું ઘર ઈટે બીટે ખેંચાય કે નહીં ખેંચાય? ના ના એ ખેસાય પણ તમે એસ્ટિમેટ આલો એના પર બધું કરી આવીએ કા હારું એસટી તો હો વાન વાળાને થઈને આવવાનું. તારું ખીબું મારું એસટી નહીં એસ્ટીમેન નખવાનું. હા એ તો આપણે ગામ પંચાયતમાં ઓર્ડર કરાય ને તો એસટી મળી જાય આપણા ગામમાં એમ તો. ગુલાબભાઈ યાર કોનમાં કઈ કયો કોઈ કયો યાર તમે કહેજો શંભુભાઈ તમારું સારું હોય પછી કયો તમારે હાલવા પડે. હું એ તો સરપંચ ને મળવું પડે તમારે પછી. અલ્યા સરપંચ નહીં મળવાનું ઘરની કિંમત કરવાની તો જે ભાવ ચાલતો હોય તો કયો એટલે કોઈ અમે ઘર લેનારા છીએ કોઈ વેચનારા છીએ તો તમે ઘરની કિંમત કરાવો છો. અલ્યા નવું પાયેથી આલવાનું છે નવું અમે ઘર તો- બનાવવાનું કે કુ? ઘર જ બનાવીએ છીએ હા પાયાથી. હા? એ એ રહ્યું નવું એ રહ્યું નવું નવું વેચી મારવાનું. અને વેચી નહીં મારવાનું નવું બનાવવાનું છે ઘર મકાન એટલે કોઈ બીજા ના જ આપણે નાલવાના. આપણા આપવાના છે. હા હા આપણે આપવાના છે વ્યવસ્થિત બનાવવાનું આમ. એમ તો આપણે ઊંધી ઊંધી ઈંટો ના ના. કરીએ. બોલો કે હા બોલો ને એ તમારે પછી ચા પાણી ને પૈસા આલો. અલ્યા ગુલાબભાઈ કયો કે કિંમત કયો કે હું લ્યો છો કિંમત શું દો છો? કિંમત પૈસા પૈસા. આપણે તો હું બેહન દલાલી કરતા હોય તે આપણે દલાલી કરવા બોલાય છો હોય. એટલે ભાઈ ઘર તો રાખ્યા છે નીચે નહીં દલા રાખી ઘર ગુલાબભાઈ આપણે બનાવી તઈ કહેજો કેટલા લ્યો છો તમે કયો અમે તો લઈએ છે ને નટુભાઈ હા શું કહો? 2 લાખ. એ શંભુલાલ કે શંભુલાલ કરશે બધું બોલા 2. હા તે 2 લાખમાં હોન તો કયો એ એવો નગવાન નહીં થઈ જતો તમે ઓમ ઓમ કરો છો. અરે 2 લાખ કિંમત કરી ગોડા. 2 લાખ કરી કિંમત. વાહ. પારા પાયા બા તમારે ગોડવા પડશે કહી દો હોન કહી દો નકા પછી ગોટાળા કાઢી પાયા ગોડવાના છો પાછા આપણે આપણે ગોડવાના તાને. એ રે ભાઈ હું મારે ચોખવટ કરું જો પાયા ગોડવાના હોય તો 5000 રૂપિયા એક્સ્ટ્રા લાગુ એ રહ્યા. પછી સંડાસ બાથરૂમ બનાવવાનું હોય એ રહ્યા તમારે એક્સ્ટ્રા 15000 રૂપિયા લાગુ. અમે કરી આવીશું તમને. પહેલાં છે ને તમારે પૈસા કેટલા લાવવાના પાયો ગોડીને પૂરી લે ને અમે હા બીમ ભરાઈ જાય એટલે 30 હાલવાના. ગુલાબભાઈ ઊંઘાવ તઈ ધરો કે અમારે શું સમજુ છે ઓરે ભાઈ હા કાકી શાંતિ રાખ. એટલે હું બોલતો તારના તમે નતા ખબરતા. ના એ બરાબર છે જો હું હતું એ તે કીધા એ કીધું શંભુલાને ક્યાં શંભુલા શું કેવતા પછી કરીએ ગયા પછી બે તો ડિસિઝન કરવા દે બહુ નક્કી કરવા દે પહેલા તો હા તો કરી નાખો. એટલે મને એમ કે હું આટલી ઘર ઘોઘરા પાડતો તમે શું કરતા હતા ભેહો સારવા જતા. જોવો મારી વાત સાંભળો હું કેવું સંડાસ બાથરૂમ બધું એ બધું એકમાં રાખવાનું જ છે એકમાં તો 2 લાખ 20-30 હજાર રૂપિયા થાય. ગુલાબભાઈ એટલું બધું તો ના હોય યાર અરે એટલું ના આવે 1 લાખની 70,000 ની દીએ ઓરે વગર. તને ખબર પર માન નહીં રાખું જા 2 લાખ કે ભાઈ નહીં રાખું. થોડા ઉઠા ને છે હમણાં ઉતા કરવાનું પતાઈ દેવા સસ્તામાં. તે તાર તમે તમારે અરે રાખવા મેં માન હું નહીં ગટપટ લેવું. કરો યાર એ તો અમારી વાતો કરીએ. 2 લાખ ને 30,000 રૂપિયા થાય. કોને 1.5 લાખ હાલ દેવું કહી દો ડોલી કોઈ છે 1.5 લાખ. એ 1.5 લાખમાં આપણને ના ખબર પડવામાં હરામ કહો તો ખબર પડે. કયો કે 1.5 લાખ કીધા કે અરે 1 લાખ નું 50,000. ના મેરાવા પાઘરું બાઘરું મારું ચોરી નાસી તમે તો 1 લાખ ને 50 માં તો બરોબર છે ઓલા બધા આપશું થોડું રાખશું. અલ્યા ગુલાબભાઈ તું તો લે યાર કરી જ ના કે મારે કાલવી પડે તમને સકા તારું. 1 લાખ તમને કહી દે 1 લાખ ની 70,000. 80 હાલે તો 10,000 રૂપિયા મારા ને 1 લાખ ને 70,000 માં આપણે બે ભાગ પડે પાવ હો કા. હા હા 1 લાખ ને 80,000 માં તે તાર બધું કરી આવીશું બસ. બધું. એટલું બધું ના પોય ગુલાબજી યાર પછી તાર જો મારી વાત સાંભળો તમારું એ નહીં કે અમારું એ નહીં ચલો 1.70 હાલ દઈશું જો કહી દો લખાપન તાર કેવો કોનમાં 1.70 કહેવાય છે. અમે તો આ થોડો ડોબો ચારનારા છીએ તો 71 માં ને 81 માં. બરોબર છે તમે શાંતિ રાખવાનું બરોબર છે. એટલે ગુલાબી યાર પેટ્રોલ ના પૈસા ના નીકળો માર બાઇક નહીં લબાનું. તે બાઈક તો આવી જશે અમારી વાત કરો છો તે ઓકે હા કેટલા મકાન રાખે દાવાનો 10 મકાન રાખે છે આપણે.
અને ગુલાબભાઈ એક ચોખવટ પહેલી જો હા, પાયા પુરાવશે એટલે 50 મળશે હા. સાટલી બરાબર કરજો એટલે 50 મળશે કશો અને વાંધો બાકીના નહીં. પૈસા પ્લાસ્ટર થયા આને મળશે એ હા ડાબા કશો- વગર નહીં મળું પાછા એ હા એ વાત ગોડી કરી તમે આ હું કાયદેસર બક બક કરે કયો કર કી દેમ બધું એ તો મગજનો દહીં છે અમારે. તમે હા? શાંતિ રાખો ને. ના શું ના કહો? એવાના ઘર ચોખવટ કરવા પછી ગોટાળા ગાલજી પાછળ જતા ઓમાં ઓમાં લાફો ના મિલતા હો પાયા બરોબર 50,000 આપશું પાછું. હા પાયા બરોબર 50,000. એટલે કોઈ મફત ના નહીં આવતા 50,000 આપણે મજૂરી કરીને લેવાના 50,000 મજૂરી દેવાની જ છે કાં? ઓવર કે તમે તો પેલા એ રીતે લાવો તો પછી બરોબર પછી સાંજને બરોબર પછી આપશે પૈસા. હું છે ને હા. તમે અત્યારે બરોબર કરાવો પછી શેરી વાળે ગોટા ના પડવું હો અલ્યા નહીં પણ ફાઇનલ ને ચોક્કસ. ચોક્કસ હા હેલો ફાઇનલ. ચાલો હેલો બેહો. કઈ નાખ્યું ફાઇનલ. એ કિતના ફાઇનલ કા હા પાંચ અંડા બાથરૂમ બધું હો સીડી બીડી બધું તળવાનું અને પ્લાસ્ટર અંદર બહાર એ હા બધું. બધું કરી આલવાનું બરાબર હા હું કે હો બધું એ તો આવી ગયું. હા લે હું બોનું હાલ દેવું હા હાલ 51 રૂપિયા છે હા રાખો મેં દે ગુજામાં પપ્પાથી ના જોય. હા અને ના હોય ને તો પછી કારબાર આવીને જોજો જગ્યા બે કે થઈ હા કાલે આવશે તો. કેજો કોનમાં કહી દેજો એટલે કાલે આબાલ છે આપણે જોવા જગ્યા. ઈવન ઘેર ઓ વાહ એટલે તને જા કાલે કામ પમદાથી આપે છે ને આવડાશી હાલ. હું શું કહું ચી તારીખથી ચાલુ કરવાના પેલા તારે આવીને બાપ બાપ તો હાલો પાય બાય ગોડો પછી બધું સામાન ખેંચાઈ જાય છે અરે હેડ ગુલાબભાઈ હા. મોટરસાયકલ વાળો આપડી એ હેડ ને ભાઈ સાયકલ વાળું હેડ ને ભાઈ. ઈ ખવારો કા નહીં તું હાલમાં બાજરી બાજરી નટુભાઈ બાજરી એ કિતના બોનું હાલ દીધું પાછું હો હો વધુ નહીં વધુ નહીં કાલ બાલ આવશે જોવા તે માપ બાપ કરું કાઢી ના ખાવજો તમારે હો હો કઈ નાખે અમે લાવીએ, કાલ લાવી પછી લાવી દઈએ હો બધું આમ તો એટલે કાલ આવે તો પાય ગોટા જ થાય કે હો એક આપણે લોખંડનું બધું લાવી અને દઈએ હજી તો એવાનો એક મોણસ છે પાછો હજી આવ્યો નહીં એ તો વધુ એટલે પછી બધું એવું કરી આ આવે ત્રણ છે પાર્ટનર છે પાછા તો વધુ નહીં આવે એ બે હતા હું તો જાઉં હા તા જો તારે કાલે આવવાનું બોલાવજો હાર 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 હા. આ થેલી પૈસાની તો મારી ઇનાય રહી જાય છે ને